ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારે ઉઠીને આવી જાય છીએ આપણે દાંતણ લેવા માટે હાઈવે ઉપર. જોઈ લો હાઈવે, અને દાંતણ કરી લઈએ. અને આજ ફરીથી પાછી સવારની નોકરી ખેંચવાની છે. આજે 2 વાગે ઘેર જવાનું છે, એટલે જો કદાચ કોક નવું હશે તો આપણે કેમેરો ચાલુ કરશું. બાકી ઘરે જઈને જ વ્લોગ ફરીથી કન્ટિન્યુ કર્યો આગળ, બરાબર. તો અત્યારે દાંતણ કરી લઉં અને જે પંપનું બીજું કામ બાકી છે એ કામ કરું. તો અત્યારે પંપ બંધ અને કરણસી પંપ રિપેર કરવાની તૈયારીમાં હોય. થોડું પ્રોબ્લેમ તે પોના પકડ લેવા આવે કામમાં શું આઈ એમ બિઝી. હું અત્યારે ફ્રી નહીં. ફ્રી ના શું થઈ ગયું? તો કરણસી તો અત્યારે બહુ અડિયોમાં પડ્યા એટલે ખાસ ધ્યાન હાલતા નહીં આપણી વાતમાં. ઈવાનો જ બ્લોગ છે ને કોઈ ધ્યાન હાલતા નહીં મારી વાતમાં. કેવું ભાઈ? મારા તો ચાલે ચા આવી હતી કહીએ પાછળ તમને આવી તમારા નસીબમાં નથી આજે. બટ વાય આજ મારા નસીબમાં ચા જ નથી એટલે જીત દઈ ઈવન જોડે ચા બધા પીવી. સવારનો અંધારું જબ્બર આવે છે પણ વરસાદ આવતો નહીં. એક બાજુ અમારે કામ ચાલે છે એટલે આ બધા કમ્પ્લીટ થઈને ફરીએ છે. બરાબર, તો હું કાયમથી પહેરું. આજ બંધો આખો તૈયાર હે. પેલા જે ગેમ રમતા હોય ખબર આખો બંધો તૈયાર હે. હવે ખાલી એક શું કહેવાય યુએમપી મળી જાય, 2 ગ્રેનેડ મળી જાય ને 4 ગ્લુવલ મળી જાય. ઘણું થઈ ગયું રમવા માટે. તમે ગેમ રમો? ના પહેલા પડી નહીં. તમારે વિડીયો ઉતારો એડિટિંગમાં ટાઈમ જ ના મળે ગેમ રમવાનો. એટલે ગેમની તો આપણે ખબર પહેલા રમતા લગભગ 5-6 વર્ષથી દારૂ તો કરી દઈએ. એક ખબર પડી કે આ ગેમ નહીં રમતા હવે નહીં. પહેલાં નતા હું રમું. એટલે મુકા દાજી ગઈ. ઓકે તાજી રે લો લઈ લો ફોન. તમે ગીત ગાઈ ના એ મિનિટ ના ના શેર જોઈ પ્લીઝ રિક્વેસ્ટ, કારણ કે આજ મારા છેલ્લો દિવસ જ છે. પછી છેલ્લો દિવસ એટલે કોઈ નોકરી મારા ફોનમાં કેમેરો કરું. છેલ્લો દિવસ એટલે લાઈફમાંથી નહીં. આ કાળી અને આઠમ છે એટલે મેળો છે ને આવતો હોત ના હમણાં હું આ બાનો મેળા આવતો તો કાલ છે મારા આ મહાદેવનો મેળો. હું કાકડી ખવડાય. અને બીજું કે કાલથી મારી નાઇટ ચાલુ થાય 1 તારીખથી. એટલે 1 થી 10 તારીખ સુધી હું નાઇટમાં આવ્યો. તો તમે જમવાનું ઘેર બનાવવો જ નહીં. ના એટલે મારા જ આપણે ભેગા થાય નહીં. એટલે હું તમે ભેગા થવા આ છેલ્લી વાર મારા જોડે ગીત ગવડાવી લીધી. છેલ્લી વાર એટલે મારા તો આપવાના પંપે 10 દિવસ પછી. પણ હું નાઇટમાં આવ્યો, તમે દિવસે આવશો એટલે આપણે હું ભેગો થાય ને મળીએ તો નહીં. ભેગો થાય એટલે હાલો ગીત ગાઈ નાખો. તમે આજ ગયો. ના ભાઈ, આ તમારી વારી. ના મારો શરદી થઈ ગઈ. શરદી થઈ ગયું થઈ ગઈ. બોલો બોલો. અવાજ બેહી ગયેલો અમારે. આ તેવું થઈ ગયું. ચા પીવડાવો પછી આડો. ચા પી આવો. હું નાખોડો ચા પીવડાવો તમે. તો મારા જ ગીત ગાઈ ખારું. હાલ નહીં મોડા. ના મોડા મોડા. અમારે કોમ હાલજો ના કોમ ગઈ નાખો. હું એવું શું તમને આમ શરમ આવતી હોય તો હડો આપણા બાજુ જઈએ હડો એ મકા જઈએ. હારું. તો હવે કારણ કે હરુપારા ગીતની તૈયારીઓ કરાવી જોડે રહીને મને ચેડે ચેડે ફેરવી આવ્યા. આ રાધેભાઈ ગાડી આપણે જે તમે યશવી હિન્દુસ્તાન આગળ જે રાધેભાઈ જોવો ને હારી ગાડી અહીં બની ગઈ. મજા આવે ને? તમને આવડે? સાચું બોલો. શીખવું હજુ શીખવું હું. ચલાવી જ નહીં ગાડી. હજુ શીખું હું. ગાડી ચલાવી જ નવી નહીં. ગાડી હું એટલા માટે અડતો નહીં. કાલ શીખું એટલે હાલ ઇકો ગાડી હોય ને તો જ શીખું છું. કેટલી ચલાવી? કેટલી ગાડી ચલાવી? આપણે રશિયાના મેદાન કેટલા દિવસ આપણે જાય? આયા તા શાના માટે? શાના માટે? ગીત ગાવા માટે. કનું? ગાઈ નાખો. એ દિલનું દર્દ. ના જો કે ગાયું ગાયું હાલ ગાયું. ના મારે શીખી હોય ને તો હારી જ ગાડી શીખવી. મસ્ત લાગો હો હું. હા જો ઓપરેટરના રોલમાં બેહું. કરણસિંહે ચલાવી ગાડી. આ બંદાએ રાઇડિંગ કરી હાલ જ. જાતે ને જાતે પ્રમોશન. એસકે ઓફિશિયલ પાટણ. અમારી ઈચ્છા ગાડી હોવા તો બસ બસ જોરદાર હોય રાઇટિંગ કરો. મારી ચેનલનો સિમ્બોલ બનાવ્યો. થોડું એટલે મારું ઓકળો લસી દેવો તો એટલે હું ગીત ગાઉં ને મને ગાતા હોય તો તારે હાથ તો બહુ હેરાન કરી દીધા ગીત ગવડાવવા માટે છે મારા ગીત ગાઉં ને કદી ગભરાવું નહીં મારી. હા તો હાલ કરણસિંહે કીધું કે કાલ થાય છે આઠમ, પણ એનું હજુ મારે કોઈ નક્કી નહીં. કાલ છે પરમદા આઠમ તો મને ખુદને ખબર નહીં. તો કાલ થાય છે આઠમ અને કરણસિંહની ફરમાઈશ હતી કે કોક ગો પણ યાર કોક છે મને કઈ છે પેલા પપ્પાને હાફ લઈ લો ને. આ ભાઈ આપણે શું નામ? વનરાજ. વનાહણ. વનરાજ વનાહણ. આપણે મોકલા વિડીયોમાં આ પેલો હું કહેવા જતો ખબર અમે સાપ પકડવા નાખવા ગયા હતા
એને પપ્પાને કાલ પગે હાફ કર્યો તે હજુ સુધી ધારપુરમાં દાખલ થઈ હજુ સુધી રજા નહીં આલી. હવે તબિયત એમ કે સારી છે નોર્મલ અને હતું ને ફોટો જોયો તો ને બે નિશાન હતા, બે નિશાન તો કરડો બે નિશાન જ હોય ને યાર. એટલે તો હવે અંચીવૃત કહેજો તો કંકોડા વેણતું એટલે કંકોડાનો વેલો એવો હોય ને કે કંકોડામાં હાફ વધારે હોય. એના આ વ્યક્તિ કંકોડા વેણા બહુ જાય કારેલા વેણતો અને મૂળ એક જ છું વાળમાં જો તમે હવે નહીં જવું આ વાપરી એટલે નહીં જવું. જવું રવિવાર આવે એ લગભગ હોય જ છે એ રહ્યું કે નોકરી આવ્યો હા તો હવે ટિફિન હાલવા જવાનું છે કદાચ. ના ઘેર લાવી દીધા બાટલા ચડાવ્યા કાલ બાટલા ચડાવ્યા ના હજુ રજા નહીં હાલી. એવું થોડું સારું થઈ તો- જાય મહારાજને પ્રાર્થના. મારા ભાઈબંધના ઉપા થઈ એટલે યુવાન ભગવાન કહે સારું થઈ જાય જલ્દી થઈ જાય બધું કમ્પ્લીટ જ છે હવે પણ કાલ થાય છે આઠમ અને મહાદેવ માટે 2 લીટીઓ ઓ ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે મૈયા પાર્વતીને જમે ભોળો નાથ અગળબમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરું. હર મહાદેવ તમારે કોઈ કેવું હાલ તો શ્રાવણ મહિનો ચાલે હે કોટા વાજે ગુલાબના માં એ તો મને વગાડતા હતા ને એટલે ગુલાબનો કોટો વાજે ચાલો બતાવો લોહી નહીં નીકળતું મને. આ લોહી વગરનો વ્યક્તિ શ્રાવણ મહિનો છે એટલે મહાદેવ એક થંબેલ મસ્ત આવી જાય હાથ લઈ બોલો હાડો શ્રાવણ મહિનો છે એટલે મહાદેવના ભજન ને એવું બધું આપણે વધારે આવશે કારણ કે 12 મહિનામાં એક જ વાર શ્રાવણ મહિનો આવે. શું કહેવું? સાચી વાત હે અને મારા મહારાજને કણ જવાનું હતું મહાદેવના મંદિરે પણ આયા નહીં ફરી ગયા બોલીને એટલે અમારે કોક પેલા કોણ હતું. હા હવે આવ્યો નેક્સ્ટ કાલ અવરાય તો આવું પણ કાલ તો ભીડ છે ને મંદિરમાં ના નોર્મલ તો પછી આવ્યો આવતા સોમવારે આવજો ને તે તમે પૂજા કરો ને ઓહો આપણે કરીએ હા ને? પૂજા કરવી માટે તો હવે મારે એક થોડું રિપેરિંગનું કામ ચાલે છે મશીન હવારનું બંધ છે થોડું ફોલ થઈ ગયું હતું. હા તો તમે બોલ્યા કે કોમે જો હું બ્લોગને હાલ પૂરતો એન્ડ કરું તમે સ્ટાર્ટ કરજો વેલી બરાબર વહી રાજા કોમે જાઓ તો આપણે ઓપરેટર આવી ગયા છીએ 2 વાગ્યાનો ટાઈમ પૂરો થઈ ગયો મારી નોકરી પૂરી અને સવારનું આપણે મશીન તો બંધ છે કારણ કે થોડો પ્રોબ્લેમ થઈ ગયો આગળ રિપેરિંગ ચાલુ હોય એટલે આ હતું જો કમ્પ્લેન લખાઈ લઈએ ક્લોઝ કરી દેજો કમ્પ્લીટ થાય એટલે ઓકે ગ્રુપમાં નાખી લઈએ લખાઈ લઈએ ગ્રુપમાં લખાઈ દઈએ ખાલી ક્લોઝ કરવાની છે તો હવે હું જઉં છું ઘરે સાધનમાં કોઈ તો ગાડી જાય તો મળીએ હવે ડાયરેક્ટ ઘેર તો નોકરી જેવા આવી ગયા છીએ ઘરે અને હવે મારે બેવું છે જમવા માટે તો જુઓ જમવામાં છે મગનું શાક પૂરી અને દાળ ભાત કારણ કે આજે ખેગાજીના ઘરે દશામાનું વ્રત ઉજવ્યું હતું એટલે તો એમને કંઈ જમણવાર હતો પણ હું તો જમણવારના ટાઈમે કોઈ હાજર હતો નહીં સોળીઓનું હતું ખાલી અને મારા ઘેર જમવાનું આવ્યું હતું બરાબર તો હવે જમી લઈએ અને પાછું બીજી વાત કે કાલ મફુ કાકાના ઘેર વ્રત ઉજવવાનું હોય આજ ખેગારજીના ઘેર ઉજવ્યું અને કાલ મફુ કાકાના ઘેર તો કાલ પાછું એકણ જમવાનું છે મારા બધાને સહપરિવાર તો હવે જમી લઉં જમીન પછી આરામ કર્યો કારણ કે રાતે મોડા સુધી જાગેલો હતો એટલે બપોર પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો તો ઘેરથી આવ્યો તો હું પાછળના ભાગે બેસવા માટે હોય શૂટિંગ ચાલતું હતું હવે શૂટિંગનો લગભગ એન્ડ આવ્યો હતો એન્ડનો કટલે આ બધા જ્યાં હવે હું એકલો બેઠો છું અને હોય આવ્યો છે ઈલું પણ ઈલુની ફરમાઈશ હવે એવી છે કે મને ઈલું નહીં કહેવાનું ઈલું ડન જ કહેવાનું મેં કીધું યુવરાજ છી કહેવા ઈલુનું સાચું નામ અમારે યુવરાજ છીએ બરાબર પણ એ કાયમથી એના ઈલું બધા નોમ છે જેમ કે મારા બે નોમ છે એવી રીતે યુવરાજ છીનું ઈલું થઈ ગયું નહીં હીરો મને કહે કે તારા મને ઈલું ડોંગ કહેવાનો અને હીરો મને એમ્પુ ડોંગ કહે આ બધા શું કહેવાનું તને પુષ્પા કહેવાનું તો ઈલું ડન નહીં કહેવાનું ઈલું ડન સારું લાગે છે ઓય ઈલું ડન મસ્ત લાગે છે વાહ એક વાત કહું રણસી ચો ઈલું મોટા મોટા ચપ્પલ પહેરીને ફરા ઘેર નાવાનો ઓર્ડર આવ્યો પણ નાવા જાતો નહીં તો ઈલું એના ઘેર આવ્યો તો ને ઈલું જો હવે ઈલું ડન લાગે ઈલું ડન થઈને ફરા અને કોક કહે મને શું કે હા તું ચશ્મા પહેર જો ચો લાગી ખાલી વિડીયોમાં ચશ્મા પહેર હવે અમતા ઓમ અને હવે થોડું હાસ થોડું ઉતવાળું ઓમો કેમેરા સારો આવે સારું દ્રષ્ટિવન ઘેર આવ્યો છું જો દ્રષ્ટિવન ઘેર આજ તો બીજા મહેમાન આવી ગયા છે આજ મેં સવાર તમને વાત કરી કે વરત ઉતરવાનું એટલે આ ભણી આવી જઈ દ્રષ્ટિવન આવતી રહે પેલા કણ આવતી રહે અમને અને હું આવ્યો ને હવે
છોકરાને મારી માનસિકતા એવી થઈ ગઈ છે ને કે ગમે એના ઘેર જાય છોકરા તરત કે ફોટો પાડજે કારણ કે ખબર પડી જઈએ બધાને ક્યારે આવીને કેમેરો ચાલુ કરે છે નાના નાના છોકરા હવે એવું બોલે હાય વાંચ્યું મારા હાથ વાંચ્યો બોલ હા હવે હું કહેતી હતી કે બોલ હવે જો હવે જતી રહે અને આ ટીવી તો એને ફોડી નાખી છે તે બંધ પડી છે આ ભણો એ ભણે પડી મને તારી બીક લાગે હા બે ભેગા છે બે ના વાગે ઊભી થઈ જા ભણો આ ફોનમાં આવીને જોઈ ગયો કે ચાલુ જ નહીં ચો તાકા બેસ્ટ તું તમે આવી કે આ રીતે આવી આ દિયા તમે આવી બેસ્ટી કેજે તમે આવી આરી દિયા એ નહીં દિયા તમે આવી ચમ આવી કે તમારે ઘેર જતી રે તાણી કે હોય નહીં આવવાનું ભાવ મારશે તાણી ખબર નહીં પડતી તું બોલ ગોકી અલ્યા મારા અવાજ નીકળતો હું કલાકાર ના હોય ગોકી હું આવું કરું તાણે એક કશું ગાતો નહીં અમારા વાહના સિંગર છે બહુ જૂના સિંગર પણ ગાતા નહીં શું કરવાનું ખડી ગયેલા સિંગર ચોય ના એનામાં ટેલેન્ટ પૂરેપૂરું ભરેલું હોય પણ બહાર નીકળતે જોર આવે ટેલેન્ટ ની ટેલર ભરેલું છે પેલું આપણે ગાડી લોબુ હેડતું એમાં કચરા ભરેલા એરું ભરેલું છે હાલ અચાનક ગીત ગાતા હતા એટલો સુરીલો અવાજ નીકળતો હતો મેં તરત કેમેરો ચાલુ કર્યો પણ તરત બંધ થઈ ગયા હાવ જૂઠો સાચું કહું ગઈ નાખો બોલે એ પાટણની પર હાડમો એવું અમૈયાસ ગોમ પાટણની પર હાડમો એમ અમૈયાસ ગોમ એવું ધર્મનું ગણતર ભણાવે પૂર્વા ભૈના ધોમ વાહ તો જમીન આપણે આવી ગયા હતા આપણે એસબી બાઇકમાં અને ત્યાં શ્રવણે મસ્ત ગીત ગાઈ નાખ્યું આપણે અમૈયાનું પૂર્વાભાઈનું કેમ કે પહેલી વાર મારા વિડીયોમાં ગાયું પણ બહુ મસ્ત ગાયું અને તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો તો આજનો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું કારણ કે મારે વિડીયો એડિટિંગ કરવું અપલોડ કરવું છે તો તમને મારો બ્લોગ વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી